ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સેન્ટ ઝેવિયર સી ક્લાસ. હવે અહીંયા આપણે તમારા ટેક્સ્ટબુકનો જે રિવિઝન છે, આપણા બધા યુનિટ્સ તો કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે ટેક્સ્ટબુકનો જે આગળ છે એ કરીએ છીએ હમણાં. ઓકે, this is Vedant's plan for August. Read and fill the blanks. Remember that today is 16th August. Okay, વેદાંશ છે એ એમના બધા પ્લાન છે એ સોચીને રાખ્યા છે, એટલે વિચારીને રાખ્યા છે કે એ કયા દિવસે શું કરશે. હવે એટલું યાદ રાખવાનું છે કે આજે શું છે, 16th ઓગસ્ટ છે, જો એના ઉપર કોડ કરેલો છે. 16th ઓગસ્ટ છે, ફ્રાઈડે છે. હવે એમના જે આગળના પ્લાન છે એ આપણે કમ્પ્લીટ કરવાના છે. જો બધા એમ કેલેન્ડરની જેમ અહીંયા રાખેલો છે, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, અને 16 ઓગસ્ટ ઉપર એમ ગોળ કરીને રાખ્યો છે, કારણ કે એ યાદ રાખવાનું છે કે આજે 16th ઓગસ્ટ છે અને એમના પ્લાન્સ એટલે એ શું વિચાર્યો છે કે કયા પ્લાન્સ એટલે શું કે આપણે જે પહેલાંથી વિચારીને રાખીએ ને કે એ દિવસે આપણે એ કરીશું, તો એવી રીતે એ પણ વિચારીને રાખ્યો છે. તો હવે આપણે જોઈશું. ઇટ ઇઝ 16th ઓફ ઓગસ્ટ ટુડે, એટલે આજે જે છે 16th ઓગસ્ટ છે. વંશ સેલિબ્રેટેડ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15th ઓગસ્ટ. ઓકે, 15મી ઓગસ્ટ તમને ખબર છે શું આવે છે, ઇન્ડિપેન્ડન્સ ડે. તો એ સેલિબ્રેટ કર્યો અને સેલિબ્રેટેડ આવશે કારણ કે થઈ ગયો છે. વંશ અટેન્ડેડ નેહાઝ બર્થડે પાર્ટી ઓન 3rd ઓગસ્ટ. 3 ઓગસ્ટે એમની નેહાનો જન્મદિવસ હતો. નેહાની પાર્ટી હતી એ અટેન્ડ કર્યો. પછી ઓકે, વેદાંશ છે, વંશ નથી. વેદાંશ ડેશ ટુ પિકનિક ઓન ડેશ, એટલે વેન્ટ યુઝ થવાનું છે અહીંયા. વેન્ટ યુઝ થશે, આ થઈ ગયો છે એના માટે. વેન્ટ ટુ પિકનિક ઓન સન્ડે, એટલે ઓગસ્ટ 4. અહીંયા જો ઓગસ્ટ 4 લખેલો છે, તો 4 ઓગસ્ટે શું હતું, તો સન્ડે હતું. તો એ સન્ડેના દિવસે પિકનિક ગયો હતો. વેદાંશ ડેશ ધ યુનિટ ટેસ્ટ ઓફ મેથ્સ ઓન ડેશ. હવે પહેલા બ્રેકેટમાં રાઇટનો યુઝ કરવાનો છે, બીજા બ્રેકેટમાં ઓગસ્ટ 8નો. તો પહેલા બ્રેકેટમાં આવશે રોટ અને બીજા બ્રેકેટમાં આવશે ફ્રાઈડે. વેદાંશ રોટ ધ યુનિટ ટેસ્ટ ઓફ મેથ્સ ઓન ફ્રાઈડે. ઓકે. 6th, વેદાંશ વિલ વોચ અ મૂવી. વેદાંશ રોટ ધ યુનિટ ટેસ્ટ ઓફ મેથ્સ ઓન ફ્રાઈડે. રાઇટનો થઈ જશે રોટ, અને 8 ઓગસ્ટ હતો ફ્રાઈડે. ઓન કયો દિવસ લખ્યો છે, ઓગસ્ટ 8. તો ઓગસ્ટ 8 થર્સડે છે, સોરી, કરેક્શન કરી દઈશ અહીંયા. પછી છે વેદાંશ વિલ વોચ અ મૂવી એટ INOX ઓન સન્ડે. હવે 25th ઓગસ્ટ. તો પહેલાં તો અહીંયા જોવાનું, હા જો મૂવી એટ INOX, તો અહીંયા છે 25th ઓગસ્ટ, તો એટલે કયો દિવસ, તો સન્ડે. વેદાંશ વિલ સેલિબ્રેટ રક્ષાબંધન ઓન ટ્યુઝડે ઓગસ્ટ 20, એટલે ઓગસ્ટ 20 શું છે, રક્ષાબંધન છે, તો એ લખવાનો છે. વેદાંશ વિલ સેલિબ્રેટ રક્ષાબંધન ઓન વેનસડે ઇન ધ સ્કૂલ. હવે સ્કૂલમાં એ ક્યારે સેલિબ્રેટ કરશે, તો જો અહીંયા વેનસડે અહીંયા કેલેન્ડરમાં લખેલો છે, સેલિબ્રેશન રક્ષાબંધન એટ સ્કૂલ. તો વેનસડે છે 21st ઓગસ્ટ. તો એ વેદાંશ ટુક પાર્ટ ઇન ધ સાયન્સ ફેર ઓન થર્સડે, એટલે વેદાંશ જે છે ટેક પાર્ટનો થઈ જશે ટુક પાર્ટ. પાસ્ટ ટેન્સમાં લખવાનું છે કારણ કે આ બધું થઈ ગયો છે. ઇન ધ સાયન્સ ફેર ઓન થર્સડે 29th ઓગસ્ટ. થર્સડે 29th ઓગસ્ટ. ઓકે, તો ફરીથી એકવાર જોઈ લઈએ. પહેલાં આવશે વંશ સેલિબ્રેટેડ ઇન્ડિપેન્ડન્સ ડે, પછી આવશે વંશ અટેન્ડેડ નેહાઝ બર્થડે પાર્ટી 3rd ઓગસ્ટ. ઓકે, પછી વેદાંશ વેન્ટ ટુ પિકનિક ઓન સન્ડે. વેદાંશ રોટ ધ યુનિટ ટેસ્ટ ઓફ મેથ્સ ઓન ફ્રાઈડે. વેદાંશ વિલ વોચ અ મૂવી એટ INOX ઓન સન્ડે. વેદાંશ વિલ સેલિબ્રેટ રક્ષાબંધન on Tuesday, August 20. Vedansh will celebrate Rakshabandhan on Wednesday. ઓકે, વેદાંશ વિલ ટેક પાર્ટ આવશે, ટુક પાર્ટ નહીં, હજી આ ડેટ આવવાની બાકી છે. વેદાંશ વિલ ટેક પાર્ટ ઇન ધ સાયન્સ ફેર ઓન થર્સડે ઓગસ્ટ 29.
હવે riddles છે. પહેલીઓ, I am small and shy, I have 8 legs, I can eat bugs, I can make a web, I am a dash. હવે એમનો મતલબ હું બહુ નાનો છું અને મને બહુ હું શર્મીલો જીવ છું, પછી મારા 8 પગ છે, પછી હું કીડા મકોડોને ખાઉં અને હું જાળ બનાવી શકું છું. હવે જાળ બનાવે તો કોઈ એક જ એવો કીડો છે જે જાળ બનાવે છે. એ કોણ છે? હા, સ્પાઈડર, મકડી. તો અહીંયા આવશે આઈ એમ અ સ્પાઈડર. પછી બીજો નંબર, આઈ એમ બિગ, આઈ કેન સ્વિમ, આઈ કેન રન, આઈ કેન ટ્રમ્પેટ, આઈ એમ એન ડેશ. તો એમાં શું કહેવાય? હું બહુ મોટું છું, હું તરી શકું છું, હું દોડી પણ શકું છું, અને આ ટ્રમ્પેટ એટલે હાથી જે સૂંઢથી અવાજ કાઢે એને આપણે ટ્રમ્પેટ કહીએ. તો એમનો જવાબ છે હાથી, એટલે કે એન એલિફન્ટ. આઈ એમ અ સ્મોલ ઇન્સેક્ટ, હું બહુ નાનો જીવજંતુ છું. આઈ કેન ફ્લાય, હું ઉડી શકું છું. આઈ કેન સ્ટિંગ, હું ડંખ મારી શકું છું. આઈ કેન પ્રોડ્યુસ હની. તો હવે હની સાંભળી ગયા તમે, તો તમે ગેસ કરવાની જરૂરત નથી, તમને તો જવાબ પણ ખબર હશે. તો આ શું છે? આ એક મધમાખી છે, હની બી. આઈ કેન જમ્પ ફ્રોમ ટ્રી ટુ ટ્રી, આઈ એમ કોલ્ડ યોર ફોરફાધર. એટલે કે હું એક વૃક્ષથી બીજા વૃક્ષ પર જમ્પ કરી શકું છું અને મને શું બોલવામાં આવે છે? તમારું ફોરફાધર એટલે પૂર્વજ. અમારા પૂર્વજ આપણે કોણે કહીએ? વાંદરને કહીએ ને, કે વાંદર ઇન્સાનનો પૂર્વજ છે. આઈ એમ અ મંકી, હું એક વાંદરો છું. કરેક્ટ ધ સેન્ટેન્સીસ, ફોલો ધ એક્ઝામ્પલ. હવે સહી કરવાના છે સેન્ટેન્સીસ. અ લાયન કાન્ટ ક્લાઇમ્બ ઓન અ ટ્રી બટ અ લાયન કેન રન ફાસ્ટ. એટલે કે જે શેર છે એ ઝાડ ઉપર ચડી નથી શકતો, પણ એ તેજીથી દોડી શકે છે. તમને ખબર છે ને, પોતાના શિકારને પકડવા માટે એને કેટલું તેજીથી દોડવું પડે, એવી રીતે. પહેલો નંબર છે અ પેંગ્વિન કાન્ટ ફ્લાય. પેંગ્વિન જે છે એ ઉડી નથી શકતો. તમને ખબર છે પેંગ્વિન ઉડી નથી શકતો, બટ ઇટ કેન સ્વિમ, પણ તરી તો શકે છે. એવી રીતે અ સ્નેક કાન્ટ જમ્પ. સ્નેક જે છે જમ્પ નથી કરી શકતો, બટ ઇટ કેન ક્રોલ. ક્રોલ એટલે રેંગે તો શકે છે. જેમ કેમ નાના નાના બાળકો એમ પહેલાં ચાલતા પહેલાં જે હાથ નીચે રાખીને અને પગ એમ ઘૂંટણા ઉપર એમ કેમ ક્રોલ કરે, તો એવી રીતે. તો એ તમને ખબર છે ને, સાપ એમ ધરતીને એમ ક્રોલ કરીને જાય છે. અ પેરોટ કાન્ટ સ્વિમ. પેરટ તરી નથી શકતો, તોતો નથી તરી શકતો, પણ એ ઉડી તો શકે છે, બટ ઇટ કેન ફ્લાય. અ ફિશ કેન સ્વિમ. ઓકે, તો માછલી તરી શકે છે. સ્વિમ એટલે તરી શકે છે, બટ ઇટ કાન્ટ વોક. પણ તમને ક્યારે જોયું છે કે મછલી ચાલે છે રોડ ઉપર, રસ્તા ઉપર? ના ના. તો બસ એ ચાલી નથી શકતી. અ ડોગ કેન જમ્પ. કૂતરો જમ્પ કરી શકે છે, કૂદકો મારી શકે છે, બટ ઇટ કાન્ટ ફ્લાય. કૂતરો ઉડી નથી શકતો. કેવું અજીબ લાગે જ્યારે કૂતરો હવામાં જોવામાં આવશે કે ઉડે છે, પણ એવું ક્યારે બનશે નહીં, એ થશે પણ નહીં. પછી અ કેટ કેન રન. બિલાડી જે છે દોડી શકે છે, બટ ઇટ કાન્ટ ફ્લાય. તો અહીંયા પણ એવા જ આવશે. એ જે છે એ શું નથી કરી શકતી? ઉડી નથી શકતી, કારણ કે વૃક્ષ ઉપર પણ ચડી શકે છે, દોડી શકે છે, બધું કરી શકે છે, પણ ઉડી નથી શકતી. અ બર્ડ કેન ફ્લાય. ઓકે, કોઈ એક પક્ષી છે ઉડી શકી છે, બટ ઇટ કાન્ટ જમ્પ. એટલે એ કૂદકો મારી શકતો નથી, પક્ષી. અ માઉસ કેન કટ અ નેટ. ઉંદર જાલને કૂતરી શકે છે, કાપી શકે છે, બટ ઇટ કાન્ટ જમ્પ. પણ જમ્પ નથી મારી શકતો ઉંદર. અ હોર્સ કેન જમ્પ. એટલે જે ઘોડો છે એ જમ્પ કરી શકે છે, બટ ઇટ કાન્ટ ફ્લાય. ઓકે, આ ઉપર લખી દીધું છે, પણ નીચે મેં એમ જ લખી દીધું છે બટ ઇટ કાન્ટ. પણ આ શું નથી કરી શકતો? આ ઉડી નથી શકતો, હવામાં નથી ઉડી શકતો. અ મંકી કેન જમ્પ. એક વાંદરો જમ્પ કરી શકે છે, બટ ઇટ કાન્ટ ફ્લાય. પણ ફ્લાય કરી શકતો નથી. એક્ટિવિટી 6. પ્રાણી જે ક્રિયાઓ કરી શકે છે તેની સામે રાઈટ કરવાનું છે, જે ક્રિયાઓ નથી કરી શકતા તેમની સામે રોંગની નિશાની કરવાની છે. હવે તમને ખબર છે પ્રાણીઓ છે, તો એ અહીંયા કોલમ્સ બનેલા છે. ઉડવું, તેજીથી દોડવું, જમ્પ કરવું, તરવું કે ઝાડ ઉપર ચડવું. તો જે આ પક્ષી ક્રિયા કરી શકે છે તેના પર રાઈટ માર્ક કરવાનું છે, અને જો એ કામ આ નથી કરી શકતો તેના પર ક્રોસ લગાવવાનું છે. ઓકે, તો પહેલું છે મેંઢક, ફ્રોગ. એ ઉડી શકે છે? ના. તે દોડી શકે છે? દોડી નથી શકતો, એ ખાલી કૂદકા મારી શકે છે, તો ગલત. જમ્પ, હા, આ જમ્પ કરી શકે છે. સ્વિમ, હા, બહુ સારા તૈરાક હોય છે આ,
તો રાઈટ સ્વિમ કરી શકે છે. ઝાડ ઉપર ચડી શકતો નથી. પછી આવે છે શેર. ઓકે, આ શેર નથી, આ વાઘ છે સોરી, વાઘ આવ્યો. એ ઉડી શકે છે? ના. ક્રોસ. તેજીથી દોડી શકે છે? હા, તેજીથી દોડી શકે છે. રાઈટ. પછી જમ્પ, કૂદકો મારી શકે છે? હા, શિકારને કૂદકો મારીને તો પકડે આ, તો રાઈટ આવશે. સ્વિમ, તરી શકે છે? હા, એ લોકો પણ તરી શકે છે. અને ક્લાઇમ્બ ટ્રીઝ, ઝાડ પર પણ ચડી શકે છે. નેશનલ જિયોગ્રાફી જુઓ ત્યારે ક્યારે તમે, તો એ ઝાડ ઉપર પણ ચડી શકે છે. પછી આવ્યો તમારું વાંદરો, એટલે કે વાંદરો આવ્યો. ઉડી નથી શકતો, તેજ દોડી શકે છે, જમ્પ કરી શકે છે, તરી નથી શકતો, ઝાડ ઉપર ચડી શકે છે. પછી મછલીમાં તો બધી જગ્યાએ ક્રોસ આવશે. ઉડી નથી શકતી, તેજ દોડી નથી શકતી, જમ્પ નથી કરી શકતી, ખાલી તરી શકે છે. બસ આ એક જ વસ્તુ કરી શકે છે, તરી શકે છે. બાકી ક્લાઇમ્બ ટ્રીઝ એટલે કે વૃક્ષ ઉપર પણ નથી ચડી શકતી. પક્ષી આવ્યો, ઉડી શકે છે, તેજ દોડી નથી શકતો, જમ્પ નથી કરી શકતો, તરી નથી શકતો અને વૃક્ષ ઉપર પણ ચડી નથી શકતો. ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. કેન અ ફ્રોગ જમ્પ? યસ ઇટ કેન. ઓકે, હવે આ ઉદાહરણ છે એના લીધે તમને કરવાનું છે. એમ તરીકે તમને વાક્યો બનાવવાના છે. કેન અ ટાઈગર રન ફાસ્ટ? શું એક વાઘ તેજ દોડી શકે છે? હા, તે દોડી શકે છે. કેન અ ટાઈગર ફ્લાય? નો ઇટ કાન્ટ. ઓકે, અહીંયા નો વાળા છે, અહીંયા યસ વાળા છે. કેન અ ફ્રોગ ફ્લાય? નો ઇટ કાન્ટ. એ ઉડી નથી શકતો. પછી બીજો નંબર, કેન અ મંકી ફ્લાય? નો ઇટ કાન્ટ. એક વાંદરો ઉડી નથી શકતો. કેન અ મંકી ક્લાઇમ્બ ટ્રીઝ? શું આ ઝાડ ઉપર ચડી શકે છે? યસ ઇટ કેન. હા, તે કરી શકે છે. કેન અ ફિશ સ્વિમ? શું એક મછલી તરી શકે છે? હા, તે તરી શકે છે. કેન અ ફિશ જમ્પ? શું એક મછલી જમ્પ કરી શકે છે? નો ઇટ કાન્ટ. કેન અ બર્ડ ફ્લાય? શું એક પક્ષી ઉડી શકે છે? હા, તે ઉડી શકે છે. કેન અ બર્ડ રન ફાસ્ટ? શું એક પક્ષી તેજ દોડી શકે છે? ના, તે નથી દોડી શકતો. તો આ જે વિડીયો છે અહીંયા સમાપ્ત થાય છે. આ વિડીયોમાં આપણે શું જોયું એકવાર ફરીથી રીકેપ કરી લઈએ. પહેલાં તો વેદાંશ શું કરશે ઓગસ્ટના મહિનામાં એ જોયું. પછી રિડલ્સ એટલે પહેલીઓ જે હોય એ કરી, એમના જવાબો શોધ્યા, કર્યા. પછી શું જોયું કે કયો પ્રાણી કઈ વસ્તુ કરી શકે છે એના માટે લખવાનું છે, કેન લખવાનું છે. શું નથી કરી શકતો એના માટે કાન્ટ લખવાનું છે, એ જોયો. એવા 10 વાક્યો જોયા. પછી એક ટેબલ આવ્યો, ટેબલ પૂર્ણ કર્યો કે દેડકો શું કરી શકે છે, શું નથી કરી શકતો. વાઘ જે કરી શકે છે તેમની સામે રાઈટ, જે નથી કરી શકતો તેમની સામે રોંગ. બધા જાનવરોને જોયો. પછી અંતે ફરીથી એકવાર એવું ટેબલને જોઈને વાક્યો બનાવ્યા. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. ત્યાર સુધી તમે લોકો ભણતા રહેજો, ઘરે રહેજો અને સુરક્ષિત રહેજો.